આજની ભાગદોડ ભરી જિંદગી અને આપણી જે અમુક માનસિક ચિંતાઓ, માનસિક ટેન્શન, એના લીધે શું થાય છે કે આપણા ઘણા રોગોના ભોગ બને છે. માનસિક જવાબદારીઓ, માનસિક ટેન્શન એટલે શું કે પૈસાની તમને ચિંતા હોય, પારિવારિક ચિંતા હોય, આપણા પરિવારમાં કોઈ બાળકો ભણતા હોય કે પરિવારમાં કોઈ ટેન્શન હોય. અમુક શું છે કે આપણા જે સગાવાલામાં આપણે કોઈ ઝઘડા થતા હોય, ઝઘડા કોઈને કઈ અણબનાવ થતા હોય. ઘણી વખત શું છે કે કોઈના અકેલાપન જેવું લાગે. અકેલાપન એટલે કોઈ મેરેજ થયું હોય ને કદાચ છૂટાછેડા થાય, કોઈ અલગ રહેતું હોય. એના લીધે શું છે કે આપણને ઘણા જ રોગો થાય છે. હવે આ બધા જે જવાબદારીઓ છે ને, આ બધી જે મુશ્કેલીઓ છે ને, ટેન્શન, ચિંતા અને ડિપ્રેશન, એના લીધે શું છે કે તમે અમુક એવા રોગોના ભોગ બની જાઓ છો કે ઘણી વખત શું છે કે એનો કોઈ ઈલાજ જ નથી. તમે વારે ઘડીએ આખો દિવસ મેડિસિન બદલતા રહેશો, દવાખાના બદલતા રહેશો. કોઈએ કીધું કે આ અખતરા કરો, એટલે અખતરા કરતા રહેશો, પણ એની કોઈ શું છે કે કોઈ ટ્રીટમેન્ટ નથી અત્યારે. અને કોઈ એનું તમને શું છે કે એવો કોઈ એવો સારો એવો ઈલાજ મળતો નથી. એનું કારણ શું છે? આ બધા રોગો શું મનને રિલેટેડ હોય છે. મનને લીધે થતા હોય છે. તમને આમાં ઘણી વખત એવું કોઈ માને નહીં કે ભાઈ મનથી શું રોગો થાય, કે માનથી રોગો થાય. પણ જો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, અમુક એસિડિટીના લેવલ છે, અને અમુક વખત તો શું થાય છે કે આપણા શરીરમાં અમુક ઓર્ગનની અંદર ગ્રોથ વધી જાય છે. એટલે કે કેન્સરની ગાંઠ થઈ ગઈ અંદર, કે પેલું કેન્સર, આ કેન્સર, એ બધા તરહના નામો છે, બધા ઘણા જ નામો. એટલે એવું કહેવાય એટલે બધા જ શું છે, મનમાં તમે જે મનના અશાંતિને લીધે થતા હોય છે ઘણી વખત. હવે આવું શું છે કે હોમિયોપેથી સાયન્સ તો આમાં આખું આના રિલેટેડ છે કે ભાઈ મનથી બધું થાય છે. પણ શું છે કે આપણા જે ધર્મગુરુઓ બી આપણને ઘણી વખત સલાહ આપી ગયા છે કે ભાઈ મન શાંત રાખો, મનમાં કંટ્રોલ કરો. મન શું છે કે આમ બિલકુલ મન ગુસ્સો ના લાવો ને ક્રોધ ના લાવો ને આ લાવો. એટલે કહેવાનો મતલબ છે કે તમે મેન વસ્તુ શું છે કે સમજવા તૈયાર નથી. હવે ભગવાને આપણને આ બધા રોગો સામે લડવાની, પહેલાના જે આપણા વડીલો હતા ને જે બુઝુર્ગો હતા આપણા, એ લોકો આવી રીતે થોડું જીવન જીવતા હતા. એમને કઈ મેડિસિન ને દવાખાની બહુ જરૂર નથી પડતી, તો બી એ લોકો લાંબુ જીવન જીવતા હતા. આપણે અત્યારે આટલી ફેસિલિટી અવેલેબલ છે આપણી પાસે, આટલી મેડિસિન છે, આટલી બધી જાણકારી છે, છતાં બી આપણું જીવન ટૂંકું થઈ ગયું છે. અને આપણે કેમ કે એનું કારણ શું છે કે આપણે શું આપણી અંદર એક એવી શક્તિ છે કે ભગવાને આપી છે, પણ આપણે શું એની તરફ ધ્યાન નહીં આપતા. ચલો એને ઉજાગર નથી કરી શકતા. હવે આમ એક ઘણા બધા જ રોગો તમારા શરીરમાં, જેમાં તમે લોકલ જે અમુક રોગ એવા હોય કે જે 1-2 દિવસ થયા હોય, શરદી, ખાંસી, તાવ, એમાં નહીં, એમાં તો તમે તમારી લોકલ મેડિસિન લઈ લો. પણ જે રોગોમાં તમે શું હેરાન થઈ ગયા હોય, તમને એવું લાગે કે આ મેડિસિન બદલતા રહી ગયા, દવાખાના બદલતા રહી ગયા, અને હવે તો મારે શું છે કે હવે એવો ટાઈમ આવી ગયો છે મારે કે શું હવે મારે અંદરથી બી એક શક્તિ એવી ભગવાને આપેલી છે આપણને, એને હું પ્રજ્વલિત કરું, ઉજાગર કરું. તો શું છે કે આ રોગો સામે થોડી લડવામાં મને સહાયતા રહે. અને શું છે કે તમે કાં તો એને નાબૂદ બી કરી શકો છો અમુક. પણ જો અંદર મનમાં શું છે કે એક કબીર સાહેબનો દોહો તમે સાંભળો તો તમને ખબર પડશે. શું છે કે તેરા સાઈ તુજમે હૈ, ક્યો બન મન મેં પાઉ. એટલે તેરા સાઈ તુજમાં જ છે, ભગવાન એક તમારામાં જ છે. એટલે તમારી અંદર બી એક એવી શક્તિ રહેલી છે. જેમ કે હિરણમાં શું છે, એને કસ્તુરી હોય છે, પણ એ શું એને પહેચાન નથી શકતું. એ બસ આજુબાજુ જંગલોમાં અને ઘાસમાં બધા ઢૂંઢતા રહે છે. હવે કબીર સાહેબ તો આવું કહી ગયા છે, તો બી આપણે માનવા તૈયાર નથી. એટલે કે આપણી અંદર એક એવી શક્તિ છે જ કે જે આપણા બધા રોગોમાં એને નાબૂદ કરવામાં આપણને મદદરૂપ થાય. તો હવે પહેલું કઈ રીતે મદદરૂપ થાય? તો કે પહેલું જ આપણે શું મન શાંત કરવું પડે. કેમ કે બધા જ મનના રિલેટેડ રોગો છે, મનથી જ થતા હોય છે. હવે મન તમે શાંત કઈ રીતે કરી શકો? અત્યારે શું છે કે વારે ઘડીએ કઈ નું કઈ આપણે જો મનના બે દુશ્મન કયા, તો કે પહેલો તો શું લોભ, ક્રોધ, અને આપણી જે વાણી, અને આપણા જે અમુક શું આપણને શું સંતોષ જ નથી થતો દરેક જગ્યાએ. લાઈફ જે અત્યાર સુધી 40 વર્ષની જિંદગી થઈ ગઈ આપણી, 40-50 જે થઈ હોય, અત્યાર સુધી આપણે જીવી લીધું, ચલો ચાલશે. હવે તો આપણા શરીરમાં આટલા બધા રોગો આવી ગયા છે. હવે તો આપણે આપણો શું કે હવે આપણી અંદરની શક્તિ ઉજાગર કરવાનો ટાઈમ બી આવી ગયો છે. હવે તો બી આપણે એમ કે ચલો ચાલશે. હવે જો કોઈ બી આવી અંદરની શક્તિ જો ઉજાગર કરવી, પ્રજ્વલિત કરવી હોય, તો કઈ એ કઈ એટલું સહેલું નથી. કોઈ બી કામ જ્યારે બી આવું આપણે કોઈ કામ કરીએ, અંદરની શક્તિ આપણે ઉજાગર કરવી એટલે કઈ રમત વાત નથી. કઈ 2 મિનિટ એટલે કહેવાનો મતલબ એને ટાઈમ જોઈતો, એને ટાઈમ બી લાગે, અઘરું બી છે. જો સહેલું હોત તો બધા ના કરી શકતા. અત્યારે શું બધાને સહેલું શું લાગે
કોઈએ કીધું ભાઈ પેલા જગ્યાએ જા, આ દવાખાને જા, આ આ હોસ્પિટલમાં જા, આ હોસ્પિટલ પકડ, એટલે એ બધાને સહેલું લાગે. જઈને એક દિવસમાં હેરાન થઈને પાછા આવ્યા, એ બધાને સહેલું લાગે. કોઈએ કીધું આ નુસ્ખો આવું કર, આવું કર, એટલે એવું સહેલું સહેલું લોકો કરતા આવે છે કે જ્યાં એમને લાગે કે બસ બહુ સહેલું છે. હવે થોડું અઘરું છે. જો અઘરું કેમ છે, કબીર સાહેબનો એક દોહો છે કે ભાઈ મન કે મતે ન ચાલીએ, મન કે મતે અનેક. કોઈક જે મનને કંટ્રોલ કરવું સહેલું છે, સહેલું નથી. મનને કંટ્રોલ, એને સંતોષ, મનને સંતોષ કરવું બહુ અઘરું છે. એટલે કે ખાલી એને થોડુંક કંટ્રોલ કરી શકાય. તો એટલે એમાં બધા ઘણા જ એવું બધું કહી ગયા છે આપણા ધર્મગુરુ. પણ આપણે શું છે કે જે આ મનને કંટ્રોલ કરવું, મનને વશ કરવું, એ બધાનું કામ નથી. પણ જ્યાં સુધી તમે પેલું શું કે તમારા શરીરમાં કોઈ રોગ આવી ગયો છે, તમારા શરીરમાં તમે હેરાન થઈ ગયા છો, તમે બસ થાકી ગયા છો, તો પછી કરવું જ પડે ને. અને જો તમારામાં વિશ્વાસ આવી જાય, મન કે હારે હાર હે, મન કે જીતે જીત હે. તો તમે એક વખત એ બી એક દુહો છે કે ભાઈ મનથી તમે જો નક્કી કરેલો કે હું આ કરી શકું છું અને હું આમ કરી જ શકું, તો પછી મન કે જીતે જીત અને મન કે હારે હારે. તમે મનથી વિચારો કે ભાઈ હું હારે નહીં થાય તો નહીં થાય, અને તમે વિચારો નહીં થશે જ, એટલે તમારામાં આઈ કેન ડુ, હું કરી શકું છું, એટલો આમ કોન્ફિડન્સ હોય કે તમે કશું બી કરી શકો છો, એવું કંઈ નથી. તો આજે આપણે શું મનની શક્તિ કઈ રીતે, મનની જે અંદરની શક્તિ કઈ રીતે વિકસાવી, એના વિશે ચર્ચા કરીશું. તો પહેલા તો શું છે કે જે આ જેટલા જે આપણા મનના દુશ્મન, એને થોડા વશમાં લાવવાના. મનના દુશ્મન શું, પહેલું શું છે કે લોભ. લોભ એટલે તમે તમારા લાઈફ જયારે જીવતા હોય, તમે જ્યારે બી તમે મોસ્ટ ઓફ પૈસાનો લોભ વધારે થાય. તમે પૈસા કે જે આજે આટલું કમાવો, આજે આટલું કમાવો, એટલે એ પૈસાના લોભમાં શું તમે ઘણું આમ મનને વધારે વિકાસ કરી નાખો, વધારે મનમાં બધા વિચારો, એટલે એ મેન મોટો દુશ્મન છે આપણો. એક ક્રોધ. ક્રોધના લીધે શું છે, ક્રોધ એટલે ગુસ્સો આવી જાય. એ ગુસ્સોના લીધે તમારા શું છે, શરીરના ઘણા લેવલ વધી જતા હોય છે. ટેન્શન, ચિંતા. ટેન્શન, ચિંતા એટલે તમે જે તમારા જે પારિવારિક ચિંતા હોય, જે અમુક જે બી તમારા કોઈકના કોઈ મરણ થયું હોય, કોઈકનું કોઈ દેવું થઈ ગયું હોય, કોઈ વ્યવસાયમાં ખોટ આવી, એટલે કેવું છે કે આ બધું જે જીવન જીવીએ છીએ ને, આમાં આપણે મનને શાંત કરવું અઘરું પડી જાય છે. તો આના માટે આપણે કરવાનું શું કે જેનાથી આપણું મન શાંત રહે. તો કે એક આપણા જે ભગવાન બુદ્ધ છે ને, એમને આખી જિંદગી એમાં જ બગાડી છે. એમને શું કઈ રીતે મનને શાંત કરવું, એમને બધું કર્યું. જેમ એમના જે ગુરુએ જેમ કીધું, ઉપવાસ કરવા કીધા ઉપવાસ કર્યા, જેમ કીધું આમ કરો, આટલા ઉપવાસ કરો તમને આમ મળશે, આ ઉપવાસ કરો તમને આ મળશે, એ બધું જ એમને કર્યું. તો એમને છેલ્લે એવું લાગ્યું કે એક વસ્તુ એવી છે કે જે કરવાથી તમારું ઘણા મન શાંત થશે, અને મનના ઘણા રિલેટેડ આ જે બધા રોગો છે ને, એમાં ધીરે ધીરે તમે કંટ્રોલ કરી શકો છો. એટલે તમે અંદરથી એ રોગ સામે લડી શકો છો. તો કે મન શાંત કરવા માટે એક જ રસ્તો છે. શું કે એક ધ્યાન. ધ્યાન એટલે શું કે તમે એવી કોઈક જગ્યા પસંદ કરો કે જ્યાં ઘોંઘાટ ના હોય, કોઈ કચાટ ના હોય, કોઈ શાંત વાતાવરણ હોય, ત્યાં એક જગ્યાએ બેસી જાઓ. એ જગ્યાએ બેસી જાઓ શાંતિથી, અને ત્યાં તમે એવું કરો કે હવે જો મનને એક જગ્યાએ વાળવું એટલે કે ઘણું અઘરું છે. એટલે કઈ આપણા મનમાં બધા વિચારો જ ચાલતા હોય, બધા ઘણા વિચારો હોય. તો હવે આપણે એ બધામાં એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવા માટે આપણે કોઈક એક વસ્તુ નક્કી કરવી પડે કે જેના પર આપણે મન કેન્દ્રિત કરી શકીએ. એટલે એ 10 મિનિટ આપણે આખો સંસાર ભૂલી જાઓ. એ 10 મિનિટ, જે 10 થી 15 મિનિટ રોજ તમે કરવાનું હોય છે, તો 10 થી 15 મિનિટ તમારા શું છે કે તમે હમણાં વેપારમાં ખોટ ખાઈ, કે તમારું કોઈ સગાનું મરણ થયું હોય, કે તમારી કોઈ છોકરાઓને કોઈ આગળ કોઈ ટેન્શન હોય, એ બધું છોડ દો. ફક્ત અને ફક્ત 10 મિનિટ તમે એક જગ્યા પર, એક ધ્યાન પર કેન્દ્રિત કરો. તો એના માટે આપણા ધર્મગુરુએ બી કીધું છે કે તમે તમારા ભગવાન પર, જો કે ધર્મગુરુ કે તમારા કોઈ ગુરુ કે તમારા કોઈ માતા પિતા કે તમારા આપણા માતાજી કે આપણા ભગવાન, આપણા ધાર્મિક શ્રદ્ધામાં જોડાઈ જઈએ ને, તો આપણે શું છે કે ઇઝીલી આપણે એમાં મન પર્વત કરી શકીએ. તો કદાચ તમે એવું કરી શકો, 10 થી 15 મિનિટ એક જગ્યાએ એવી પસંદ કરો. એમાં સારામાં સારું પૂજા સ્થળ છે. તો પૂજા સ્થળમાં શું છે કે તમે બેસી જાઓ, અને તમારા જે ભગવાન હોય, જે બી માનતા હોય, એમનો ફોટો મૂકી દો. એમને શાંતિથી જોયા કરો 5 મિનિટ. પછી બંધ આંખો છે એનો એ જ ફોટો વિચાર્યા કરો. એનો એ જ, બસ આ જ વસ્તુ, આ જ કરવાનું છે, કશું કરવાનું નથી. અને જે તમારું જે આગળનો સંસાર છે એને છોડી દો. બસ 10 મિનિટ તો છોડવું જ પડશે. હવે એ સંસાર, આ સંસારમાં જે બન્યું, આજે બનવાનું, કાલે શું બન્યું, પેલાએ શું કર્યું,
પેલું શું થશે એ બધું છોડી દો અને આ ફક્ત ને ફક્ત આપણા જે ભગવાન, આપણા જે માતાજી હોય, આપણા જે ગુરુ હોય એના પર ધ્યાન કેન્દ્રિત કરો. તો શું છે કે તમને થોડું મન તમને શાંત થઈ જશે. હવે કદાચ કોઈકને એ 10 મિનિટ એ રીતે નથી કરવું તો કદાચ કોઈ એવી રીતે બી કરી શકે છે કે 10 મિનિટ તમે કોઈ તમારા જે ભગવાનની આરતી કરો, તમારા જે માતાજી હોય, તમારા જે ગુરુ હોય એની આરતી કરો તો 10 મિનિટ ફક્ત આરતીમાં ધ્યાન આપો, 10 થી 15 મિનિટ, તો બી તમને ફાયદો થાય. કાં તો પછી 10 મિનિટ તમે કોઈ સારું એવું ભજન સાંભળો, 10 મિનિટ સંસાર છોડી દો. બસ સંસારમાં જો મનમાં ફરી વાર સંસારના વિચાર લાવશો તો એ ધ્યાન નહીં થાય. અને કશું જો ના કરવું હોય પછી શું ધીરે ધીરે સ્ટાર્ટ થાય પછી સારામાં સારું ભગવાન બુદ્ધે જે કીધું છે ને ધ્યાન, એ શું છે કે બસ આમ તમે બેસી જાઓ અને તમારું જે આ જે જીવન છે અત્યારે એમાં તમે શ્વાસ લો છો અને શ્વાસ બહાર નીકળે છે અને શ્વાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરો. એમાં શું છે કે પેલા ભગવાનમાં ને એમાં તો કદાચ તમારું મન ડાયવર્ટ થઈ શકે છે, એટલે બીજી જગ્યાએ તમે કદાચ જઈ શકો છો, પણ આમાં તો તમે ડાયવર્ટ થવાની કોઈ શક્યતા જ નથી. 10 મિનિટ આમ બેઠા તમે એમ વિચારો આ મારો શ્વાસ લેવાય છે, આ શ્વાસ નીકળે છે, આ શ્વાસ બહાર આવે છે, આ શ્વાસ કોઈ ઊંડા શ્વાસ કે એ નહીં, તમે જે શ્વાસ ચાલે છે આ શ્વાસ લેવાઈ રહ્યો, આ શ્વાસ બહાર નીકળ્યો, આ શ્વાસ લેવાઈ રહ્યો, આ શ્વાસ બહાર નીકળ્યો, એ રીતે ધ્યાન કરો તો એ બી એક ધ્યાન થઈ શકે. આમાં શું છે કે તમારું મન ડાયવર્ટ થાય. એટલે જો રોજ તમે 10 મિનિટ સવારે ને 10 મિનિટ સાંજે જો ધ્યાન કેન્દ્રિત કરતા થઈ જશો પછી ધીરે ધીરે શું છે તમને ટાઈમ મળે તો તમે 10 થી 15 મિનિટ બી કરી શકો છો. 15 થી 20 મિનિટ જેટલું વધારે ધ્યાન કરશો એટલું શું તમે સંસારમાં જ્યારે જીવશો, આમ સંસારમાં પછી તમે એ 10 મિનિટ પછી તમે સંસારમાં આવશો. હવે સંસારમાં તો કેટલો દુઃખોથી ભરેલો છે, એટલે સંસારમાં તમને શું થોડું સંસારની બધી ઓરિજિનાલિટી ખબર પડશે કે શું છે સંસાર, કઈ લોભની જરૂર નથી, કોઈ વાણી કેવી રીતે બોલવાની, એ થોડું થોડું તમે ધ્યાનથી જ આવે કે તમને બધી અંદરથી તમારી શક્તિઓ એવી ઉત્પન્ન થશે કે તમને ખબર પડશે કે આ બધું મિથ્યા છે અને આ બધું કઈ એટલું બધું જરૂરી નથી. આપણે પૈસાની પાછળ દોડીએ છીએ, આપણે ટેન્શન લઈએ છીએ, ચિંતા લઈએ છીએ, એ કઈ એટલું બધું એટલે એ બધી તાકાત ક્યારે આવે આપણને કે તમે આવી રીતે એક જગ્યાએ મનને શાંત કરતા શીખશો તો આવશે. બાકી ડાયરેક્ટ હમણાં તમે એમ કહો ભાઈ એની ચિંતા છોડી દો, આ ટેન્શન ના લેશો તો એકદમ ના આવે. એટલે એના માટે આ ધ્યાન મનને પહેલા આ રીતે શાંત કરતા શીખવું પડે. મનને તમારા વશમાં લાવતું, તમે 10 મિનિટ મનને એક વશમાં લાવશો તો પછી આ બધા મનના વિચારો બધું જે બધા ચગડોળે ચડે છે ને મન, એને તમે વશમાં કરશો. કેમ કે મન કે મતે અનેક, મન કે મતે ના ચાલીએ, કોઈ વિરલો જ હોય છે જે મનને એક જગ્યાએ વશ કરી શકે, બાકી બધાનું કઈ કામ નથી. એટલે તમે આ જે મનમાં એક જગ્યાએ વાળવા માટે તમારે આ પહેલા કરવું પડે, ધ્યાન કરવું પડે. એ રીતે પછી તમે મનથી ધીરે ધીરે એક જગ્યાએ તમને ખબર પડે તો તમે આ રીતે મનને શાંત કરતા શીખો. હવે મનને શાંત કરશો તો શું તમારામાં એક પ્રકારની એક શક્તિ એવી આવશે કે જે શું છે કે હવે તમારું મન જો દિવસ દરમિયાન તમે ગુસ્સો કરો તો ફટાકથી તમારા ઘણા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ એ બધા લેવલો વધતા જ હોય છે, એસિડિટીના બી લેવલ વધતા હોય છે. એટલે અમુક એવા શરીરના અમુક એવા બિનજરૂરી આપણે જે લેવલો વધારતા રહીએ છીએ, ગુસ્સો કરીએ, ચિંતા કરીએ, તો એનાથી તમે શું છે કદાચ આ રીતે ધ્યાન કરતા થાવ તો એ કંટ્રોલ થાય. અને તમે દિવસ દરમિયાન જો કઈ ગુસ્સો, ચિંતા, ટેન્શન બેન્શન નથી લેવાના તો તમે આ જે લેવલ છે બધા ધીરે ધીરે ઓછા થવાના છે, ઓછા એટલે શાંત થવાના છે. અને કદાચ તમારે મેડિસિન બી ધીરે ધીરે સમય જતા અમુક સમય લાગતો હોય છે તો એ પછી મેડિસિન બી ઓછી થતી જાય, કાં તો લેવાની જરૂર બી ના પડે. તો આ રીતે તમે ઘણા રોગો સામે તમે લડી શકો છો. હવે ઘણી વખત તો કેવું હોય છે કે અમુક શરીરમાં એવા રોગ આવી જાય કે જેમાં આપણે શું સમાધાન જ ના હોય. ધારો કે કોઈને કેન્સરની ગ્રોથ હોય, કેન્સરના મોટા મોટા ગાંઠ થઈ ગઈ હોય તો એમાં બી શું છે કે તમે નહીં કહેતા કે મન કે હારે હારે મન કે જીતે જીત હે, એમાં પહેલો જ એ જ આવે કે તમને પહેલા જ મનથી તમારે એ રોગ સામે આમ ખબર પડે તો પહેલા તો આમ હિંમત આવી જોઈએ, તમારા શરીરમાં કોન્ફિડન્સ આવવો જોઈએ કે નહીં હું આ રોગ સામે હું લડી શકીશ. ગયા હવે શું રડવા મળો વારે તો તમે એ રોગ સામે નહીં જીતી શકો. એ મોટો રોગ હોય તો બી તમે મોટી ટ્રીટમેન્ટ કરશો તો બી તમે ફેંકાઈ જશો. એટલે પહેલા તો તમારે મનથી સ્ટ્રોંગ થવું. હવે મનથી સ્ટ્રોંગ કરવા માટે જો એવો મોટો રોગ આવ્યો હોય તો તમે બિલકુલ સંસાર છોડ દો અને સંસાર છોડી દો. પછી સંસાર છોડવો જ પડે. મનમાં એક જ વસ્તુ, મનની અંદરની શક્તિ જગાડો. તો તમે આ 10 મિનિટ સવારે, 10 મિનિટ સાંજે કરો છો, એની જગ્યાએ 20-25 મિનિટ ધ્યાન ધરો, સાંજે 25-30 મિનિટ ધ્યાન ધરો, બપોરે બી તમે એક જગ્યા પર ધ્યાન ધરો, કોઈ બી તમારા ગુરુદેવ, તમારા ભગવાન, તમારા એટલે શું તમારું મન
સંસારથી છૂટું થઈ જશે અને સંસારથી બધી ચિંતાઓથી તમે મુક્ત થઈ જશો. અને કદાચ કોઈક વધારે બી ધ્યાન ધરી શકે છે, એવું કઈ ને 4 વખત બી ધ્યાન ધરી શકે છે, તો શું તમારા મનમાં એવી શક્તિ આવશે કે તમે એ પેલા મોટા રોગ સામે બી લડવાની તમને તાકાત મળી જશે. અને એક 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 તાકાત આ છે. પછી એક બીજી એક તાકાત છે. કઈ રીતે? બીજી એક શક્તિ આપણામાં આવે છે, એક ઉપવાસ. હવે ઉપવાસમાં કેવું છે, ઉપવાસ કરવાથી બી ઘણી એવી, જો મનથી તો તાકાત મળે છે. હવે બીજી એક શક્તિ છે, ઉપવાસ કરવાથી બી એક શક્તિ આપણામાં આવે છે. તો કે બધાને એવું થાય કે હારું ઉપવાસ કરવાથી કઈ રીતે શક્તિ આવે, ઉપવાસ કરવાથી કઈ રીતે આવે. પણ જો એ બી અઘરું છે. તમે ઉપવાસ કેવી રીતે કરો? અઠવાડિયામાં 1 કરો, અઠવાડિયામાં 2 કરો, તો શું છે કે તમારામાં શું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. અને તમે શું છે, ઘણી વખત શરદી ખાંસી તાવ સામે જો કન્ટિન્યુ રાખતા હોય, અઠવાડિયામાં 1 કે અઠવાડિયામાં 2 કે અમુક 15 દાડા, મહિને, જેવો તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે ઉપવાસ કરો, એ પ્રમાણે તમારી શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. હવે ધારો કે તમને લાસ્ટ સ્ટેજમાં આવી ગયા હોય, છેલ્લા સ્ટેજમાં, અને તમે કહો કે હું પછી ઉપવાસ ચાલુ કરું, તો એટલો બધો ફાયદો ના થાય. પણ તમને થોડીક અંદાજ આવ્યો કે મને કોઈ મોટો રોગ થવાની શક્યતા છે, અથવા પછી હું તો કહું છું કે શું કામ પેલો દોહો યાદ રાખીએ કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તો એવી રીતે તમે શું છે, તમારા શરીરમાં રોગ ના આવે ત્યારથી જ આ શક્તિ લાવો ને, ત્યારથી જ તમે ઉપવાસ ચાલુ કરો, ત્યારથી જ તમે કોઈ શરીરમાં રોગ ન, ત્યારથી જ તમે 10-10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે ધ્યાન કરું કરો. હવે પછી બિલકુલ તમે છેલ્લા સ્ટેજમાં જતા રહ્યા હોય, પછી કહો કે હું આ શક્તિ લાવું, તો એટલો બધો ફાયદો ના થાય. કેમ કે ઘણી વખત શું, તમારા શરીરને બી તાકાતની જરૂર હોય. એટલે કહેવાનો મતલબ છે કે જે વસ્તુ જ્યારે અમુક ટાઈમમાં થવી જોઈએ, પેલું નહીં કહેતા, એક દુહો છે કબીર સાહેબનો કે કલ કરે સો આજ કરે સો અબ કર, બહોત દેર હો જાયગી બહોરી કરેગા કબ. એટલે કહેવાનો મતલબ છે કે તમારું જે કામ જે કરવાનું છે એ અત્યારે કરી નાખો. પછી તમે જ્યારે બહુ મોડું થઈ જાય પછી કરવા માંગો, પછી આ શક્તિઓ જગાવવા માંગો, તો કોઈ એટલો બધો ફાયદો થવાનો નથી. એટલે કહેવાનો ધારો કે તમને ખબર પડી કે તમારા શરીરમાં મોટો રોગ આવી ગયો, તો તમે ઉપવાસ કઈ રીતે કરો? ઉપવાસ તમે તમારા શરીરમાં તમને લાગે કે ભાઈ હું આટલા કરી શકું છું, 1 દિવસનો કરી શકું છું, અઠવાડિયામાં 2 દિવસનો કરી શકું છું, અથવા હું સલંગ 2 દિવસ કરી શકું, સલંગ 3 દિવસ કરી શકું છું. જે તમારી શરીરની તાકાત, તમારી શરીરનું બંધારણ, તમારા શરીરમાં તમારી જે કરી શકતા હોય એ પ્રમાણે સ્ટાર્ટ કરો. તો ઉપવાસ કઈ રીતે કરવાના છે? ધારો કે ઉપવાસ કઈ રીતે વધે, એમાં રોગ પ્રતિકારક શક્તિના આ મોટા મોટા રોગો સામે લડવાની તાકાત કેવી રીતે, એના વિશે ચર્ચા કરી. તો કે તમે ધારો કે આજથી ચાલુ કર્યું, આજે સાંજે ઉપવાસ કરો, તો એવું નિયમ રાખવાનો કે એક ટાઈમ જમીએ આપણે. સલંગ 2 દિવસ કદાચ કોઈકને બધાને તાકાત નથી, સલંગ 3 દિવસ ભૂખ્યા રહેવાની, ડકોડા ઉપવાસ 4-5 દિવસ, પણ કદાચ 1 દિવસ ઉપવાસ તમે કરી શકો છો. તો એના વિશે કર. બાકી જેટલું વધારે ખેંચો એટલું તો તમારું શરીર સાથ આપતું હોય તો તમને ફાયદા વધારે થવાના. તો તમે એવું કરો, આજે તમે ઉપવાસ કર્યો, તો તમે સાંજે બને ત્યાં સુધી બહુ મોડું ના ખેંચો. કેમ કે પાછું મોડું ખેંચશો તો પાચન નહીં થાય. એટલે 5 થી 6 વાગ્યા, અથવા એવું યાદ રાખો સૂરજ ડૂબતા પહેલા જમી લેવું, બસ. તો આજે તમે 5 થી 6 વાગ્યા સુધીમાં જમી લીધું, સૂરજ ડૂબવા નહીં દેવાનો. સૂરજ ડૂબે પછી શું, પાચન ભારું થઈ જાય. તો રાત્રે તો બિલકુલ નહીં લેવાનું. તો તમે એ 5 થી 6 વાગ્યા જમી લીધું પછી શું, આખી રાત કઈ ના લો, આખી રાત કઈ ના લો. એટલે આ ભોજનને પચવામાં ને બધો ટાઈમ એ શરીરે લઈ લીધો, આપણી બધી ક્રિયા બધી થઈ ગઈ. હવે જ્યારે સવારે આજે આપણે ઉઠ્યા, એટલે 10-12 કલાક થયા, 5-6 વાગે ખાધું, સવારના 6 વાગ્યા સુધીમાં 12 કલાક થયા, એટલામાં જેટલું ભોજન લીધું આપણે બધું પચી જવું જોઈએ. એટલે બધું પચી ગયું, બધી ક્રિયા આપણી બધી બધી અંદર શરીરમાં આપણે ઊંઘીએ તો બી ક્રિયાઓ ચાલતી હોય છે. તો રાત્રે આપણે શું છે કે કશું લેવાનું નહીં. રાત્રે કોઈ ફ્રૂટ્સ નહીં લેવાના, રાત્રે કોઈ બિનજરૂરી નાસ્તા નહીં લેવાના. રાત્રે હા પાણી લેવાય, પાણીમાં કોઈ કેલરી હોતી નથી, એટલે પાણીમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો તમે સવારે ઉઠ્યા ત્યારે તમારું શરીર ખાલી, તમારું શરીરમાં કશું જ નથી, કોઈ વસ્તુ નથી. હવે તમારા શરીરમાં તમે સવારે જ્યારે ઉઠો ને ત્યારે તમે કશું કામ કરો કે ના કરો, કે તમે બેસી રહો, તો બી તમારા શરીરને કેલરીની જરૂર પડે. કેલરી એટલે એવી એક કેલરી હોય છે કે જેને શરીરના દરેક કોષને કેલરીની જરૂર પડતી હોય છે. હવે જો આ સમયમાં સવારના 6 થી સાંજના 6 સુધી કશું જ ના લો, ફક્ત ને ફક્ત પાણી પર કાઢો, કોઈ વસ્તુ નહીં ચા, કેમ કે ચામાં બી 50 કેલરી આવી જાય. પછી તમે કોઈ એવા બિનજરૂરી પેલા ફરાળ લઈ લો તો એમાં બી કેલરી આવી જાય. તમે કોઈ નાસ્તા લઈ લો એમાં બી કેલરી આવે. તમે કહો છો કે હું આ ખાવું, ફ્રૂટ્સ ખાવું, એમાં બી કેલરી આવી જાય. તો તમે એવું કરો કે સવારે જે ઉઠ્યા ત્યારે કોઈ જ કેલરી નહીં, ફક્ત ને ફક્ત પાણી ખેંચો.
પાણી ઉપર જ ખેંચો, આખો દિવસ પાણી પર કરો પાણી. અથવા તમને ખબર હોય કે આ 0 કેલરીની આસપાસ છે, જેમ કે ગ્રીન ટી છે, કદાચ કોઈ એવું જ્યુસ તો બનાવશો ને મોરસ નાખશો તો ફૂલ કેલરી છે. એટલે કે અમુક પાણીનો ઉકાળો છે, પાણીમાં કોઈક આદુ નાખી શકો છો, પાણીમાં હળદર તમે જે ફાવે, તમે કોઈ પાણીમાં એવા પત્તાના તુલસી પત્તા નાખી શકો છો, એવું નારિયેળ પાણી પી શકો છો, મોસંબી નારિયેળ જ્યુસ પી શકો છો, જેમાં બિલકુલ લો કેલરી હોય કે કદાચ કેલરી હોતી જ નથી. એવું દિવસ દરમિયાન જેટલું બને એટલું વધારે પીવો. તો હવે શું થશે કે તમારા શરીરમાં તમે કેલરી બંધ કરી દીધી, તમે કોઈ કેલરી આપતા નથી, તો આપણા શરીરના કોષો જીવવા માટે કેલરી લેશે ક્યાંથી એ નક્કી કરો. તો એ કોષો શું કરશે કે જે આપણા શરીરમાંથી જ લેવાના ને, હવે આપણે આપતા નથી તો ક્યાંથી લેશે? પેલું શું આપણે ઈઝી કરી નાખીએ છીએ, મોઢામાં નાક કરીએ એટલે એ કોષોની કેલરી ત્યાંથી મળે છે. એટલે જો પ્રકૃતિનો નિયમ છે જે સહેલાઈથી મળતું હોય ત્યાંથી લેવાનું, અને જો ના મળે ને તો પછી મહેનત કરે, મજૂરી કરે, કાં તો મર્ડર એ કરી નાખે. આપણે જોઈએ છે તો આપણે એ નિયમ પર ચાલીએ કે આપણા શરીરમાં આપણે કેલરી બંધ કરી તો આપણા જે શરીરના જે બીજા સક્રિય કોષો છે, બધા શરીર કોષોનું જ બનેલું છે, દરેક અંગમાં કોષો થાય છે. એ કોષો કેલરી ક્યાંથી લેશે? તો કે છે આજુબાજુમાં તરાપ મારશે ને અત્યારે, તો આજુબાજુમાં ક્યાંથી તરાપ મારશે? તો કે આપણી કદાચ જમા ચરબી હોય, આપણને પેટ ફૂલી ગયું, આપણને ચરબી જામી હોય, જાડું શરીર હોય, તો એમાંથી તરાપ મારશે. તો એમાંથી કે લે કરશે કે. તો આ રીતે આપણું શરીર ધીરે ધીરે 15 દાડા મહિનામાં જો આવા ઉપવાસ કરી આવા પાણી વાળા, તો આપણું શરીર બી ઓછું થાય. અથવા પછી ઘણી વખત શું થાય છે કે આપણા શરીરમાં કોઈ વાયરસ ઘૂસ્યો હોય, કોઈ અત્યારે જયારે કે ચોમાસાનું સિઝન હોય, શરદી ખાંસીના વાયરસ ઘૂસ્યા હોય, એ અંદર આવતા હોય, તો આ પેલા બિચારા નવરા કોષો પડ્યા હોય, એમને કંઈ મળતું ના હોય તો એને મારીને ખાઈ જાય. તો એ રીતે એવા જીવાણુઓમાં મારીને બી એ લોકો પોષણ મેળવે. પછી શું થાય છે કે ઘણી વખત આપણા સારા એવા ઉપવાસ કરતા હોય તો એમને પોષણ ના મળતું હોય, તો એ લોકો શું આજુબાજુમાં કોઈ કેન્સરની ગાંઠ હોય, કોઈ અંગ બગડતું હોય, તો એની ઉપર જે ખરાબ વસ્તુ હોય એમાં આપણા જે સારા કોષો છે ને એમાં તરાપ મારશે, એમને મારશે અને એમની જોડે લડાઈ કરશે, અને એમાંથી એમનો નાશ કરતા જાય. તો આ રીતે આપણી મોટી કોઈ ગાંઠ હોય કે કોઈ આપણો અંગ બગડતો હોય એને આપણે શું છે કે શાંતિ કરી શકીએ, એને આપણે નાશ કરી શકીએ છીએ. તો આ રીતનો ઉપવાસ અશક્ય નથી, શક્ય છે, પણ એના માટે શું તમારે એ નિયમ છે એ રીતે કરવો પડે. તો શું છે કે આપણે અંદરની એવી શક્તિ જાગૃત કરીએ. ઉપવાસથી બી કરી શકે છે, ઉપવાસથી બી જો આપણે અંદરના આપણા મોટા રોગો સામે લડી શકીએ છીએ. પણ નિયમ એવો છે કે ઉપવાસનો તરીકો ખબર હોવો જોઈએ. આખા દિવસ તમે પાણી પર ચાલો. હવે ઘણી વખત શું હોય છે કે કોઈકને કદાચ આવા મોટા રોગો સામે લડવું છે અને ઉપવાસ થાય એવા જ નથી, શક્ય જ નથી, એનાથી થાય એવા જ નથી, તો તમે એટલીસ્ટ 3-4 કલાક બી ઉપવાસ કરી શકો છો. આખો દિવસ ના થાય તો કઈ રીતે ઉપવાસ કરો? ધારો કે તમે સાંજે 5 થી 6 વાગ્યા સુધી જમો, 5 થી 6, જો જેને બી આ શક્તિ જાગૃત કરીને સાંજે જમવું જ લેવું પડે. જો રાત્રે જમ્યા તો ગયા, તો સાંજે 5 થી 6 વાગે જમી લો, આખી રાત કશું ના લાગ્યું. સવારે તમે 3-4 કલાક તો કાઢી શકો કે નહીં? સવારના ખાલી 3-4 કલાક તો કાઢી શકો ને પાણી પર. તો સવારે ઉઠ્યા 6 થી 9-10 વાગ્યા સુધી તમે ફક્ત ને ફક્ત પાણી પીવો. પછી એવું લાગે તો કોઈ 0 કેલરી વાળું પ્રવાહી બનાવીને પીવો તો તમારું ચાલી જશે. તો એ પ્રમાણે તમે શરૂઆત કરી શકો 10 વાગ્યા સુધી. પછી 10 વાગ્યા સુધી તમારાથી નથી રહેવાતું તો 10 વાગ્યા પછી તમે કોઈ તમારું હળવું ભોજન, શાક રોટલી દાળ ભાત ખાઓ. તો આ રીતે તમે રોજના બી 3-4 કલાક બી જો ભૂખ્યા રહેતા શીખી જાઓ. હવે જો સવારે ઉઠીને જેને ચા પીવાની ટેવ છે, જેને નાસ્તો કરવાની ટેવ છે, એના માટે તો આવી શક્તિ જાગૃત કરવી અશક્ય છે. કેમ કે કંઈક તો તમારે કરવું પડશે ને, 3-4 કલાક તો કાઢવા પડશે ને. હવે એ કહે છે કે મારે તો સવારે ઉઠીને ચા નાસ્તો કરવો પડશે, તો નહીં. હા, કદાચ તમે ગ્રીન ટી પી શકો છો મોરસ નાખ્યા વગર, કે અત્યારે ગ્રીન ટી બી અવેલેબલ છે, તો એ રીતે તમને કંઈક ફાયદો થઈ શકે છે. તો આ રીતે તમે અંદરની શક્તિઓ જાગૃત કરો. ઉપવાસથી બી જાગૃત થાય છે અને મનથી બી જાગૃત થાય છે. તો તમે ઘણા રોગો સામે લડી શકો છો, ઘણા રોગો સામે આવતાથી રોકી શકો છો. તો મને જેટલી ખબર હતી એના વિશે મેં તમને વાત કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરો. કોમેન્ટ કરશો, લાઈક કરશો તો મને શું નવા વિડીયો બનાવવાની મજા આવશે. સારું, ચલો ત્યારે.